ઠાકોરજી કૃપા કરે છે. બીજો એક અર્થ ભાવ એ બતાવ્યો હરિરાયજી ભાવ પ્રકાશમાં, પેટ ભરીને સૂઈએ ને નીંદ ભરીને, પેટ ભરીને ખાઈએ ને નીંદ ભરીને સૂઈએ. એનો અર્થ એ થયો કે આટલા જન્મોથી ભટકતા હતા પણ ભગવત સેવા ન મળી એટલે ક્યારે ઊંઘ આવી નથી, ક્યારે નિશ્ચિંત થઈને સૂતા નથી આટલી યોનિઓમાં. કારણ કે દૈવી જીવને ક્યાં આનંદ આવે વિષયોમાં? દૈવી જીવને તો આનંદ ભગવત સેવામાં છે. તો આપની કૃપા એવી થઈ છે કે ઠાકોરજી ઘરે બિરાજે છે અને સેવાનું એવું સુખ મળે છે કે આ જન્મમાં નીંદ ભરીને સૂતા અને પેટ ભરીને ખાધું છે. હવે નિશ્ચિંતતા અને સંતોષ ચિત્તમાં પેદા થયો છે. તો આચાર્યજીના ગ્રંથોનો આશ્રય કરીએ છે એમ તુલસાજીએ કહીને કહ્યું કે એનો પણ જો કોઈ આશ્રય કરે તો એને પણ ભગવદ લીલાના અનુભવ થાય. મહાપ્રભુજીની વાણી એ સાક્ષાત વલ્લભ સ્વરૂપ છે. અને ત્રીજું કહ્યું ભગવત સ્વરૂપ જાણવાની તત્પરતા. તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ કઈ લીલાનું સ્વરૂપ છે તમને ખ્યાલ હોવો જોઈએ. ત્રણ સ્વરૂપ વૈષ્ણવને ખ્યાલ હોવા જોઈએ: સેવ્યનું સ્વરૂપ, સેવાનું સ્વરૂપ અને સ્વનું સ્વરૂપ. આ ત્રણ સ્વરૂપનું જ્ઞાન દરેક વૈષ્ણવને હોવો જોઈએ. સેવ્ય સ્વરૂપ જ્ઞાન, સેવા સ્વરૂપનું જ્ઞાન અને સ્વ સ્વરૂપનું જ્ઞાન. તમે જેને સેવો છો એ કઈ લીલાનું સ્વરૂપ છે? આપણે ત્યાં તો પ્રાચીન એક ક્રમ હતો, ગુરુજન પધારતા ઘરે ત્યારે એક સેવાની સન્મુખ ઠાકોરજીની સન્મુખ લઈ જતા અને કહેતા કે મારા લાલનનું નામ પાડી દો. અને ગુરુજન એ જે લીલાનું સ્વરૂપ હોય એ અનુસાર એમનું નામ પાડી દેતા. અને વૈષ્ણવ એ નામથી ઠાકોરજીને ઓળખતો અને એ નામ સાથે આત્મીયતા બંધાતી. તો તમારું સેવ્ય સ્વરૂપ એ કઈ લીલાનું સ્વરૂપ છે? જ્યારે વલ્લભકુલ ઘરે પધારે તો વિનંતી કરીને જાણવું અને પછી એ લીલા ભાવના વિચાર કરવી એ સ્વરૂપની. બીજું સેવાનું જ્ઞાન. સેવ્યનું જ્ઞાન તો થયું, હવે સેવાનું જ્ઞાન કે શું કરું કે એના દ્વારા પ્રભુને, એનું નામ જ સેવા છે. સેવા કઈ ભાવથી તમે કરો છો એ અનુસાર કઈ રીતે ઠાકોરજીને લાલ લડાવો છો આ બધુંય જાણવાનું. ખાલી ભોગ ધરવો, ટેરો લેવો અને પોઢાડી દેવા એ જ સેવા નથી. એ તો એક સેવાની પ્રક્રિયા છે. પણ ચિત્તમાં ભાવનાઓ ચાલતી જાય અને હાથ દ્વારા સેવા થતી જાય. આ બંનેનો, મનને ભાવ ભાવનાઓ આપો અને દેહને સેવા આપો. બંનેનું મેળ થાય ત્યારે સેવામાં રસ પ્રગટ થાય. ઘણા લોકો પૂછે સેવા કરીએ છીએ પણ હજી આનંદ આવતો નથી, હજી ચિત્ત લાગતું નથી. જો કોઈ નવી નવી કાર ચલાવતા શીખે ને તો એક એનું સ્ટેરિંગ પર ધ્યાન હોય ને એક ગેર ઉપર ધ્યાન હોય ને ક્લચ દબાવે ને બ્રેક દબાવે, એને થાય કે આ કેમ આવડશે મને, એવું ટેન્શન થઈ જાય. અને કાર શીખતા શીખતા ચલાવતા ચલાવતા અને પછી બજારમાં વચ્ચે બંધ પડી જાય, નવો નવો શીખે અને બંધ પડી જાય એટલે આખું ટ્રાફિક જામ અને એવું ટેન્શન થઈ જાય. પણ ધીમે ધીમે જરા ચલાવતા, જ્યારે શીખી રહ્યો છે ને એનું ધ્યાન સ્ટેરિંગ પર છે, ગેર પર છે, ક્લચ બ્રેક પર છે, તો આજુબાજુ ગમે તેટલા સુંદર સુંદર સીન સિનેરી હશે પણ એને આનંદ નહીં આવે. કારણ એનું ચિત્ત પેલું સ્ટેરિંગ, ગેર ને ક્લચ બ્રેક ઉપર છે. હવે એ જ કાર ચલાવતા આવડી ગઈ, કરે છે એ જ બધું, જે સ્ટેરિંગ કંટ્રોલ કરે છે, ગેર પકડે છે, ક્લચ બ્રેક દબાવે છે, કરે છે બધું એ. પણ હવે તો લોંગ ડ્રાઈવ પર જવાની ઈચ્છા થાય, આસપાસની પ્રકૃતિને માણે. કારણ પ્રક્રિયા બધી એ જ કરે છે પણ હવે એમાં ધ્યાન નથી, ધ્યાન આજુબાજુની પ્રકૃતિને માણે છે. એમ જ અત્યારે નવી નવી સેવા જ્યારે કરતા હો ત્યારે ધ્યાન ખાસા કરવામાં જાય, ટેરો લેવામાં જાય, શૃંગાર કરવામાં, અરે આ સામગ્રી તો રહી ગઈ એ કરવામાં જાય.
અને એટલે સેવાનો કદાચ આનંદ આવતો નથી, કારણ કે ચિત્ત સાધનોમાં છે. પણ જ્યારે ભાવના મન વિચાર કરવા લાગે કે મંગળાનો સમય છે, કેવું પ્રકૃતિ છે આસપાસ, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, યમુનાજી કલકલ વહી રહ્યા છે, મોર ટહુકાઓ કરી રહ્યા છે, સમસ્ત બ્રજભક્તો આવી ગયા છે, ગાયો ગૌશાળામાં પોતાનું ગળું હલાવી ઘંટનાદ કરી રહી છે, અને મંગળ ભોગની યશોદાજી તૈયાર કરી રહ્યા છે, અને પોતાની અંદર એ ભાવ યશોદાજીનો રાખી અને ભોગ ધરે. હવે ધ્યાન ગયું લીલા ભાવનામાં, ભાવ ભાવનામાં, તો કરે છે બધી એ જ પ્રક્રિયા, પણ હવે કરવામાં રસ આવે છે, આનંદ આવે છે, હવે થાક નથી લાગતો, હવે ઉત્સાહ આવે છે. કેવો આનંદ આવે છે ઠાકોરીને જગાવવામાં, ભોગ ધરવામાં, શ્રૃંગાર કરવામાં, કારણ કે ચિત્ત ભાવનાઓનું ચિંતન કરવા લાગે, રસ આવવા લાગે. તો એમ સેવાનું સ્વરૂપ, ચિત્તમાં ભાવના પણ વ્યવહારનો વિવેક. તો સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ છે. વ્યવહાર તો સ્વામી સેવકનો જ રાખવાનો છે, પણ ભાવના સર્વદા સર્વ ભાવેન. ભાવના તો સર્વ ભાવથી સેવાના છે ઠાકોરજીને, પણ ભાવનાઓ એ રહી, પણ વ્યવહાર તો સ્વામી સેવકનો ક્યારેય ચૂકાવો ન જોઈએ. પ્રભુ બાળક છે તો પછી વ્યવહાર ચૂક્યા વગર બાલ ભાવ રાખવાનો. હૃદયમાં ગોપીજનનો માધુર્ય ભાવ છે, તો વ્યવહાર ચૂક્યા વગર એ ભાવ રાખવાનો. વ્યવહાર ક્યારે ચૂકવો નહીં, કારણ જ્યાં જ્યાં વ્યવહાર ચૂક્યા છે ત્યાં જ અપરાધ થયો છે. વાર્તા સાહિત્યમાં વાંચી લો, ભાવનામાં કોઈની શંકા ન કરી શકાય, બધાની ભાવનાઓ સર્વોપરી છે. પણ માધવ ભટ્ટ કાશ્મીરી જુઓ, મહાપ્રભુજીની મેળથી બહાર ગયા, થયું કે ઠાકોરજી માટે ફૂલની ગાદી ને ફૂલના તકિયા બધું કરું. ખરેખર આપણા સેવા ક્રમમાં ફૂલની સૈયાજી આવતા નથી. મહાપ્રભુજી એવો સેવા માર્ગ પ્રગટ કર્યો છે કે જે નંદાલયમાં પણ સૂક્ષ્મ શ્રમ પડતા હતા ઠાકોરજીને, એ સૂક્ષ્મ શ્રમ પણ આપણા સેવા ક્રમમાં કાઢી દીધા. जैसे रुचि रुचि सखी ने सेज बनाई, धरी अंगीठी सुखदाई. ત્યાં સૈયા મંદિરમાં અંગીઠી રાખી છે, પણ આપણા પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં સૈયા મંદિરમાં અંગીઠી આવતી નથી. યા કડવો તેલ તરી રાખ્યો, નિત્ય લીલામાં આવે છે, સેવા ક્રમમાં નથી. એવી ઘણી બધી વસ્તુઓ છે જે નંદાલયમાં થતી હતી, પણ જ્યાં મહાપ્રભુજીને લાગ્યું કે આમાંય ઠાકોરજીને સૂક્ષ્મ શ્રમ છે, તો એ આપણા પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાંથી કાઢી દીધા. તો માધવ ભટ્ટ કાશ્મીરી ફૂલની સૈયાજી કરી, પણ શું અપરાધ થઈ ગયો, સોઈ ત્યાં રહી ગઈ. અને ઠાકોરજીને પોઢાવતી વખતે સોઈ ઠાકોરજીને ખૂચી, તો પછી એમને તીર વાગ્યું ને એ રીતે ગતિ થઈ. કહેવાનો મૂળ અર્થ, સેવાનું સ્વરૂપ સમજીને સેવા કરવાની. મહાપ્રભુજીએ કઈ રીતે સેવાક્રમ પ્રગટ કર્યો છે, કઈ ભાવના અનુસાર, એ રીતે જ એનું ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું. પોતાની બુદ્ધિથી મનોગત રીતે ક્યારે પણ સેવામાં કંઈ પણ ફેરબદલ નહીં કરવું. તો સેવાનું સ્વરૂપ. અને ત્રીજું છે સેવ્ય, સ્વનું સ્વરૂપ. આ સેવા કરનાર કોણ છે, હું કોણ છું? જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી હું કેવલ ઠાકોરજીનો દાસ છું એમ માનીને જ સેવા કરવી. એમ સેવામાં મુખ્ય બે ભાવ આપણે ત્યાં ચાલે છે, એક નંદાલયની લીલા અને એક નિકુંજની